લૌકિક દુઃખ ઠાકોરજી કેમ આપે છે? કારણ સંસારમાંથી જીવને અનાસક્તિ પેદા થાય એટલા. તો લૌકિક દુઃખ આપવા પાછળનું કારણ સંસારમાં અનાસક્તિ કરાવવાનું છે. કે જ્યારે દુઃખ આવે, સુખમાં તો બધા જ સાથે હોય, અને જ્યારે દુઃખમાં કોઈ ન દેખાય ત્યારે આપણને સમજણ આવે કે સાચો સંબંધ તો ઠાકોરજીનો જ છે. દુઃખમાં એ જ સાથ આપે છે, બાકી કોઈ સાથ આપતું નથી. અને આમ જીવને સંસારમાંથી અનાસક્તિ પેદા થઈ જાય. અને એટલે લૌકિક દુઃખ આપી એનું ફળ ઠાકોરજી કયું આપે છે કે સંસાર. બાકી સંસાર છૂટે એમ નથી. આ સંસાર એટલો મોહાત્મક છે ને, એટલો બધો મોહ વાળો છે કે આમાંથી મોહ છૂટે એમ નથી જલ્દી. પણ લૌકિક દુઃખ આપીને સંસાર આપણને છોડી દે. અને એટલે જ લોકે સ્વાસન તથા વેતે હરિસ્તુ ન કરીષ્યતે, જે નવરત્નમાં કે લૌકિક વૈદિકમાં ઠાકોરજી કરતા નથી. યસ્યાહમ અનુગ્રહામિ હરિષ્ય તદ્વનમ શનૈહિ, એનું ધન પણ હું લઈ લઉં છું જેના પર હું અનુગ્રહ કરું છું. આ ઠાકોરજીની કૃપા છે. બીજું કહ્યું, ઠાકોરજી ક્યારેક મદનો નાશ કરે છે, અહંકાર તોડે ઠાકોરજી. ઘણીવાર આપણી અંદર સૂક્ષ્મ અહમ પેદા થઈ જાય ત્યારે ઠાકોરજી કોઈ ને કોઈ લીલા કરી આપણું મદ તોડે છે. અને મદ તોડી સંબંધીજનો અને દેહ સંબંધી પીડા આપે છે. એટલે કે મદ જ્યારે તોડવું આપણને રોગ લાગે, દેહ સંબંધી પીડા થાય, લોક સંબંધી પીડા થાય, ત્યારે માનવું કે ઠાકોરજી આપણા અહંકારનો નાશ કરી રહ્યા છે. દુઃખની પાછળ કોઈ ને કોઈ અલૌકિક ફળ છે. રોગ આવ્યો, લૌકિક સ્વજનોએ આપણું અપમાન કર્યું, અને આવું થાય એટલે આપણે એવા દુઃખી થઈ જઈએ કે આ શું પ્રભુએ અકૃપા કરી, મારો યશ ગયો, મારું આ બધું જ જતું રહ્યું. પણ એમ ન વિચારો, ઠાકોરજી તમને એક અલૌકિક ફળ આપી રહ્યા છે, અને એ છે તમારા અહંકારનો નાશ. પ્રભુ તમારો અહંકાર તોડી રહ્યા છે. અને પ્રભુ કોઈને ને કોઈને માધ્યમ બનાવે છે. કારણ કે માણસ બે વસ્તુ એના જીવનમાં ઓળખી શકતો નથી. એક નિંદામાં રહેલું સત્ય અને પ્રશંસામાં રહેલું અસત્ય. દરેક નિંદામાં ખૂણે ખાંચરે ક્યાંક કોઈ સત્ય તો ખૂણામાં બેઠું જ હોય છે. આપણે કોઈ નિંદા કરી રહ્યું છે તો ક્યાંક કોઈ ખૂણામાં સત્ય છે, પણ માણસ એને સ્વીકારી શકતો નથી, એને જોઈ શકતો નથી. અને આપણી પ્રશંસામાં ક્યાંક ને ક્યાંક અસત્ય હોય છે જ, અને માણસ એને ઓળખી શકતો નથી. તો લૌકિક પીડા આપી પ્રભુ મદનો નાશ કરે છે. એટલે જો સાધારણ દ્રષ્ટિથી જોશો તો ઊંધું દેખાશે, અને સારી દ્રષ્ટિથી જોશો તો પ્રભુ આ બધું કરીને ફળદાન કરી રહ્યા છે કે જે ફળ આપણે ક્યારે મેળવી શકવાના નથી. દીનતા મહેનત કરીને આવતી નથી. મદ આવે છે, મહેનત કરવાનો મદ થઈ જાય. જો આટલી સેવા કરી મદ આવી જાય, દીનતા ના આવે, કારણ તમે કંઈ કર્યું છે. સદગુણો છે ને એ મહેનત કરવાથી નથી આવતા, મહેનત કરવાથી તો દુર્ગુણો જ આવે છે. સદગુણો તો કૃપાથી આવે છે. વિપરીત પરિસ્થિતિઓથી સદગુણો પેદા થતા હોય છે. અનુકૂળ પરિસ્થિતિઓથી ક્યારે સદગુણો નથી આવતા. જ્યારે જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે ને ત્યારે કોઈ અહંકાર તોડે ત્યારે જ કદાચ દીનતા પેદા થતી હશે. અને એટલે ઠાકોરજી વિપરીત કરીને સદગુણોનું દાન કરી રહ્યા છે. અહંકારને તોડે ઠાકોરજી વિપરીતતા આપે આપણા પરિવારમાં, સંસારમાં. એક શેઠ હતા, એ ચિત્ર બનાવતા, અને ચિત્રકારીનો બહુ શોખ, રોજ જુદી જુદી જગ્યાએ જઈને ચિત્રો બનાવે. એક દિવસ એમ થયું કે આ પર્વતની ટોચ પર જઈને એનું સુંદર ખીણનું દ્રશ્ય બનાવું. અને એને લઈને પોતાના સેવકને સાથે લઈ પીછી, કલમ, રંગ, કાગળ બધું લઈને પર્વતની ટોચ પર ગયા. અને સામેનું એટલું સુંદર દ્રશ્ય, અને આબેહૂબ ચિત્ર બનાવ્યું. અને પોતાના ચિત્રમાં એવા ખોવાઈ ગયા, આમ પાછળ જઈને જોવા લાગ્યા, આમ એંગલથી આમ એંગલથી. પાછળ જતા જાય એમાં એટલા પાછળ જતા રહ્યા કે જાણે ખીણમાં પડવાના એક પગ ડગલું જ રહી ગયા. સેવક જોઈ રહ્યો છે. સેવકને થયું કે હમણાં શેઠજી પડી જશે, જો બૂમ પાડીશ કે પાછળ ખીણ છે તો ગભરાઈને નીચે પડી જશે, શું કરું? એને કલરનો ડબ્બો બાજુમાં પડ્યો હતો, એ લઈને સીધો એના ચિત્ર ઉપર માર્યો. અને ચિત્ર પકડ્યું એટલે પેલા દોડ અને પેલાને પકડો કે આપણે કર્યું શું? ત્યારે સેવકે કહ્યું કે પાછળ જુઓ, એક જ ડગલું રહી ગયું તો પડી જાત, અને એટલા માટે મેં ચિત્ર બગાડ્યું કે આપ દોડીને આગળ આવો. એમ સંસારમાં બહુ સુંદર સંસાર આપણે બનાવ્યો હોય, પણ જ્યારે ખીણમાં પડવાનો વારો આવતો હોય ને ત્યારે ભગવાન આપણું ચિત્ર બગાડે. એટલે ખીણમાંથી પડતા બચાવે છે. આપણને એમ લાગે કેમ બગાડી નાખ્યું, પણ એ બગાડવા માટે નહોતું, આપણને બચાવવા માટે.
એટલે પાછા પ્રભુની સન્મુખ આવી જઈએ, જ્યાં સંસારની ખીણમાં પડવાની તૈયારી જ હોય. અને પ્રભુ એ દ્રશ્યને ઘણીવાર ડોળું કરી નાખતા હોય છે, બગાડી નાખતા હોય છે. એ જ દીકરો બહુ વાલો હોય અને એકવાર એવી સ્થિતિ આવે કે હવે મને તમારી જોડે નહીં ફાવે, ત્યારે એમ નહીં માનવું કે પ્રભુએ બગાડ્યું, એમ માનવું કે ખીણમાંથી પડતા બચાવે. એ જ સ્વજનો, એ જ નિકટના લોકો, એ જ મિત્રો જેના ભરોસે જીવતા હોઈએ અને જયારે એ ભરોસો ડગવા લાગે ત્યારે એમ નહીં માનવું કે પ્રભુની અકૃપા છે, એમ માનવું કે ઠાકોરજી પડતા બચાવે. એટલે આજ પછી લૌકિકમાં ક્યારે કોઈ પણ છોડીને જાય તો કૃપા અકૃપા નહીં પણ ઠાકોરજીની, તમે જ બોલો છો, તમે જ કહી રહ્યા છો. અને હરિરાયજી એનું પ્રમાણ આપે છે, તમારી સાથે છે. આગળ હરિરાય મહાપ્રભુજી કહે તૃતીય શ્લોકમાં, સંગા ભાવાય બંધ્વાતિ દેશાતિ દૈન્ય સિદ્ધે મોહાભાવાય ભગવાન સાધનાતિ દદાતિ. ત્રણ વસ્તુ બતાવી: સંગ આરતી, દેશ આરતી અને સાધન આરતી. જો ભગવદીઓનો સંગ કરાવવો હોય તો પ્રભુ બંધુઓની સાથે ક્લેશ કરાવે. જે નિકટના સ્વજનો હોય, સંબંધીઓ હોય, મિત્રો હોય, એની સાથે ઠાકોરજી ક્લેશ કરાવે. આપણે એમ માનીએ કે આ બધું બગડી ગયું, શું અમારા પાપ નડ્યા? પાપ ન નડ્યા. પ્રભુ એક વસ્તુ આપી રહ્યા છે અને આ કરાવીને તમને ભગવદીઓનો સંગ કરાવવાના છે. હરિરાયજી કહે કે ભગવદીઓનો સંગ કરાવવો હોય ત્યારે બંધુ આરતી આપે, મિત્રોની સાથે દુઃખ આપે, અને એ આપીને તમને કોઈ ઉત્તમ સંગ ઠાકોરજી આપવાના છે. એટલે ક્ષુદ્ર સંગોને ઠાકોરજી છોડાવી દીધા. કારણ કે જો આ ન છૂટત તો ઉત્તમ સંગ તરફ તમે ન જાય, એમાં જ ફસાયેલા રહે. એમ થાય કે આ આપણું સર્કલ, ફ્રેન્ડ સર્કલ નું બહુ હોય, બધા અમારું ફ્રેન્ડ સર્કલ, અને ત્યાંથી છૂટા ન પડો ત્યાં સુધી ભગવદીનો સંગ ન થાય. એટલે ઠાકોરજી એમાં ક્લેશ કરાવી દે આપણે, અને ક્લેશ કરાવીને અપા નહીં પણ ભગવદીઓના સંગની કૃપા કરાવે છે. વૈષ્ણવનો સંગ આપવાનો છે એટલે લૌકિક સંબંધો તોડાવે. આગળ કહ્યું, જો દીનતા આપવી હોય તો પરદેશ ગમન કરાવે. એવી જગ્યાએ મોકલે, કારણ કે અહંકાર ક્યાંથી આવે? ઓળખતા હોય, જેને ગરજ હોય એ જ આપણા અહંકારને વધારતા હોય છે. આપણા અહંકારને વધારે કોણ? સૌથી પહેલા એ લોકો વધારે જેને આપણી ગરજ હોય. એટલે ગરજ વ્યક્તિ તો સ્વાર્થી કહેવાય, અને એ લોકો આપણા અહંકારને વધારતા જાય, આપણને ખબર ન પડે. આપણી પ્રશંસા કરી કરીને ક્યાં હમ પહોંચાડી તે ખબર ન પડે. એ તો પડીએ ત્યારે ખબર પડે કે આટલા ઊંચે ચડેલા. ઘણી વાર પડીએ ને ત્યારે ખબર પડે કે આપણે આટલી ઉપર ચડી ગયા હતા, ખબર ન પડે. તો પરદેશ ગમન કરાવીને દીનતા આપે, એવી જગ્યાએ મોકલી દે. ઘણાનું નહીં ટ્રાન્સફર થઈ જાય છે, ઘણા આપણા ચિત્ત પરિચિત લોકોનું એવી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય, કોઈ વૈષ્ણવ ન હોય, કઈ ન મળે, અને ત્યારે હૃદયમાં તાપ થાય, ત્યારે મહત્તા સમજાય કે ત્યાં સત્સંગમાં કેવો આનંદ હતો, સાનિધ્યમાં કેવો આનંદ હતો, અને આટલી દૂર ગયા. પણ દુઃખ નહીં માનું. એ શું કર્યું છે? ઠાકોરજી કૃપા જ કરી છે, તમને દીનતાનું દાન, તાપનું દાન આપ્યું છે. એટલે એમાં બી અલૌકિક ભાવ, ક્યાંય લૌકિક કઈ વિચારું જ નહીં. હરિરાયજી કેવા સુંદર ઉપાયો આપે, આપણે ક્યારે વિચાર્યા ના હોય. જેને આજ સુધી આપણે અકૃપા માનતા હતા, હરિરાયજી તો એને એક એક ગણાવે છે અને કહે છે કે આ કૃપા જ છે. પરદેશ ગમન કરાવીને ઠાકોરજી દીનતા આપે છે. ત્રીજું કહ્યું, મોહની નિવૃત્તિ કરાવવા માટે સાધન આરતી આપે છે. આપણને અનેક વસ્તુમાં મોહ હોય, અનેક સાધનોમાં. જેની પાસે કંઈ જ નથી એને તો અહંકાર પણ શેનો અને મોહ શેનો. જેની પાસે બધું જ છે, જેટલા વધારે સાધનો જેની પાસે છે એનો મોહ સૌથી વધારે હોય, કારણ કે એની પાસે સાધનો વધારે છે. જેનો પરિવાર મોટો હોય એનો સાધનો, એનો મોહ વધારે. જેની પાસે લૌકિક સાધનો વધારે છે એનો જ મોહ અધિક છે. તો આ સાધનોને લઈ અને ઠાકોરજી મોહની નિવૃત્તિ કરાવી રહ્યા છે. એટલે કોઈ પણ સાધન, ધન છૂટે, આ ઘર છૂટે, ઘણું બધું જાય, અકૃપા ન માનશો. લીલા છે,
અને લીલા પ્રભુના આનંદ માટે હોય છે, અને પ્રભુનો આનંદ ક્યારેય કોઈના દુઃખમાંથી પેદા થતો નથી, કારણ કે દુઃખમાંથી ક્યારેય કોઈનો આનંદ પ્રગટી જ ન શકે. તો ભક્તને દુઃખી કરીને પ્રભુ લીલા નથી કરતા, એને તો આ બધું દાન આપવું છે, એટલે આ બધા સંજોગો ઉભા કરે છે. સાધન આરતી આપી આપણી ગમતી વસ્તુ ઘણી વાર જતી રહે, આપણી ધારેલી વસ્તુ કે આ પોસ્ટ તો મને જ મળશે, આ વસ્તુ તો મને જ મારી પાસે જ આવશે, આ મિલકત તો મારા જ હાથમાં છે, આ બધા સાધનો ઘણી વાર ધારેલા ન મળે તો માનવું કે ઠાકોરજી મોહન છોડાવી રહ્યા છે. આ કેવી સુંદર વાત શ્રી હરિરાયજી આપણને સમજાવે છે. અને આગળ કહ્યું પ્રારબ્ધ આદિ આરતીઓ કઈ રીતે દૂર થાય એમ ચતુર્થ શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે. પ્રારબ્ધ આરતી કહ્યું જે ધાર્યું હોય ફળ મેળવવામાં વિલંબ થાય. નક્કી જ હોય કે આ દિવસે તમારું પ્રમોશન થવાનું છે, આ દિવસે આ વસ્તુ મળવાની છે, આ દિવસે આ પ્રાપ્ત થવાનું છે, અને જે ધારેલું એ ફળ સમયે ન મળે ને વિલંબ થતું જાય, ત્યારે ઠાકોરજી પ્રારબ્ધ આરતી નિવૃત્ત કરી રહ્યા છે. પ્રારબ્ધમાં લખેલા દુઃખોનું નિવારણ કરી રહ્યા છે. કેટલા દુઃખો પ્રારબ્ધમાં લખેલા જે આપણા અપરાધોમાંથી પ્રગટ થયેલા હતા, હવે ઠાકોરજીને દંડ નથી આપતા એમને, કારણ કે જો કર્મ ત્રણ રીતે ભોગવાય, એક સ્વેચ્છાએ, બીજું પરેચ્છાએ અને ત્રીજું અનિચ્છાએ. ત્રણ રીતે જાય કર્મ. એક અનિચ્છાએ, એક પરીચ્છાએ, જેમ બીજા કોઈ આપણું બગાડ્યું એટલે આપણને એમ લાગે કે આ માણસ કેવો છે, નામ છે, પણ એ તમારું જ કર્મ ઊભું હતું જે આ વ્યક્તિ દ્વારા નિવૃત્ત થયું. એ માણસ તો નિમિત્ત બન્યો છે, પણ તમારા આપણું જ કોઈ દુષ્કર્મ એની માટે દુઃખ રૂપે આપણી સામે આવ્યું છે, એના દ્વારા. એટલે વ્યક્તિ જોડે વેર નહીં કરવો, આપણા દુષ્કર્મ જોડે વેર કરવો. પરીચ્છા બીજાની ઈચ્છા. બીજું છે અનિચ્છા, કોઈની ઈચ્છા નથી પણ તમારે ભોગવવાનું હતું એ દુઃખ, એટલે અનિચ્છાએ પણ થયું. અને ત્રીજું સ્વેચ્છાએ ભોગવી લેવા. જેમ તમારો કોઈ એવો ખરાબ સમય આવવાનો હતો, ઘર બાર વગરના થઈ જવાના હતા, ભૂખ તરસ્યા રહી જવાના હતા, સમયસર ભોજન નતું મળવાનું, અને આવી વિપરીત પરિસ્થિતિ, પગમાં જોડાય નતા રહેવાના, અને તમે વ્રજયાત્રામાં નામ નોંધાવી દીધું, અને 40 દિવસ સુધી વરસાદ પડ્યો, રહેવાના ગાદલા નહીં, સુવા માટે ખાટ, પગમાં ચપ્પલ નહીં, રહેવાના ઘર નહીં, એક ટેન્ટમાં રહો, અને 40 દિવસ એવા વ્યતીત કર્યા, તો જે દુર્ભાગ્ય આવવાનું હતું એ સ્વેચ્છાએ ભોગવી લીધું, અને ભોગવવાનો આનંદ આવ્યો. એમ થયું કે ના, વ્રજમાં જવાનો કેવો આનંદ આવે. હવે આ દુઃખ ભોગવવાનું લખેલું હતું કે તમારી વિપરીત પરિસ્થિતિઓમાં, પણ તમે સ્વેચ્છાએ અને આનંદથી ભોગવી લીધું, તો ભોગવવાનો આનંદ આવ્યો અને દુર્ભાગ્ય ટળી. આ સ્વેચ્છાએ ભોગવી. તો ક્યારેક ઈચ્છિત વસ્તુ મેળવવામાં વિલંબ થાય તો હરિરાયજી કહે છે આ પણ કૃપા છે, ઠાકોરજી પ્રારબ્ધ આરતીને ભોગવી રહ્યા છે, નિવૃત્ત કરી રહ્યા છે. આગળ કહ્યું તેમ કરવા તેના નિર્વાહ માટે, જે ફળ પ્રાપ્તિ થઈ અને એનો નિર્વાહ જે કરવો છે એના માટે એ મળતું નથી. નિર્વાહ એને ચલાવવું, એને સાચવવા માટેની આરતી તો એ છે વેદધ્યાસ, સાધ્યારતી. વેદ સાધ્યારતી એટલે કે વેદમાં જે નિયમો કહ્યા છે એ આપણે પાળી નથી શકતા, તો હવે એ દોષ છે, એ અપરાધ છે, એ નિયમો પાળવા જોઈએ પણ નથી થતું, તો પ્રભુ એનો નિર્વાહ કરવાની આરતી આપે કે એને આપણે સાચવી રહેશે. ઘણી વાર બહાર રૂપ લાગવા માંડે, પણ પ્રભુ એ જે આરતી છે એને નિવૃત્ત કરી રહ્યા છે. એ લોકવેદ ને અસિદ્ધ કરીને ઠાકોરજી એ આરતીને નિવૃત્ત કરે છે. આપણું લૌકિક વૈદિક સિદ્ધ ન થવા દઈ અને ઠાકોરજી વેદ સાધ્યાર્થી નિવૃત્ત કરે છે, કે જે ધર્મના નિયમો આપણે પાળી શકતા નથી એને નિવૃત્ત કરવા માટે લોક અને વેદની આરતી આપે. આગળ 7મા શ્લોકમાં કહ્યું, હવે લૌકિક આરતી કઈ છે એને સમજાવતા આપ કહે, આટલી બધી આરતીઓ દુઃખ આવે છે જીવનમાં, પણ હરિરાયજી કહે કે જેમ રોગી કડવી દવા ખાવામાં જરાય પરહેજ કરતો નથી, સાજો માંજો હોય ને કોઈ કડવી ફાકી આપે ખાઓ તો સારું છે, ત્યારે એને એમાં રસ ના આવે, ત્યારે ગમે નહીં કે હમણાં કડવી શું ફાંકવાનું. એકદમ સ્વસ્થ હોય ત્યારે એને કડવું ખાવામાં રસ જરાય નથી હોતો, પણ રોગ હોય ત્યારે કડવું ખાવામાં એને પરહેજ નથી હોતો. એમ જ્યારે આવી લૌકિક આરતી આવે જીવનમાં, રોગ આવે, ત્યારે પ્રભુ આવા દવા રૂપી કડવી આરતીઓ આપે. વિપરીત પરિસ્થિતિઓમાં પ્રભુના ચિંતનમાં
અને આવા ચિંતનમાં જ્યારે આવી આરતીઓ જીવનમાં પેદા થાય દવા રૂપે, તો ઠાકોરજી આ બધી દવાઓ આપે છે આપણને આપણી આરતીઓ નિવૃત્ત કરવા માટે. એમ શ્રી હરિરાયજી સમજાવતા 10મા શિક્ષાપત્રને સમાપ્ત કરીએ. આપણે થોડી હવે સ્પીડ વધારીશું, કાલે 41 સુધી પહોંચવાનું છે. સર્વ ભાવોને ઉત્પન્ન કરવામાં શ્રી આચાર્યજીના ચરણારવિંદ મુખ્ય હેતુ રૂપ છે, અને માટે સર્વદા તન્મય થઈને પોતાનું ચિત્ત પ્રભુ મહાપ્રભુજીના ચરણારવિંદમાં સ્થાપન કરવું. એ સર્વ ભાવોને ઉત્પન્ન કરનારું શ્રી મહાપ્રભુજીનું ચરણારવિંદ છે. અને એ ચરણારવિંદમાં 15 ચિહ્નો છે. 15 ચિહ્નોની જો ભાવના જોવા જઈએ, શ્રી વલ્લભજી કૃત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ ચિહ્નોની ભાવના છે. જ્યારે પણ ચરણારવિંદનું સ્મરણ કરવાનું આવે, તમને એમ કહું કે તમે ચરણારવિંદનું સ્મરણ કરો તો તમે શું કરો? આંખો બંધ કરી કઈ રીતે સ્મરણ કરો? એના ચિહ્નોનું સ્મરણ કરવાનું. આમ આંખો બંધ કરીને ચરણને શોધો કે ક્યાં છે, કેવા છે ચરણ. સ્મરણ કરાય કઈ રીતે? ચરણારવિંદ એના ચિહ્નોનું સ્મરણ કરાય. તો મહાપ્રભુજીના ચરણ કમલમાં જમણા ચરણમાં 7 અને ડાબા ચરણમાં 8, આમ 15 ચિહ્નો મહાપ્રભુના ચરણમાં છે. કમલ મહાપ્રભુના ચરણારવિંદમાં જમણા ચરણમાં ચિહ્ન છે. જેમ બ્રહ્માજી કમલમાંથી આખી સૃષ્ટિનું સર્જન કરે છે, એમ મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમલનું ચિહ્ન છે ને, એમાંથી જ આખી અલૌકિક આધિ દૈવિક વ્રજભક્તો રૂપ સૃષ્ટિનો ઉદય થાય છે. આખી સૃષ્ટિનું અલૌકિક સૃષ્ટિ, આધિ દૈવિક સૃષ્ટિનું સર્જન મહાપ્રભુના ચરણ કમલમાં રહેલા કમલના ચિહ્નમાંથી થાય. વજ્રનું ચિહ્ન દૈવી જીવોના પાપોનું ખંડન કરે. ગદાનું ચિહ્ન જીવની ઉર્ધ્વ ગતિ કરે. ઊભી ગદા છે. પતાકા એ વિજયની પત્રિકા છે. તોરણ એ ઉદ્દીપન ભાવ રૂપ છે. ઉત્સવ અને આગમનનું સૂચન કરનારી મંગલ રૂપ તોરણ છે. સુખદ વલ્લી એ નૂતન નૂતન લીલા રસના ભાવોનું ચિહ્ન છે. ધનુષ એ વૈરાગ્ય ગુણવાળું ચિહ્ન ભક્તની રક્ષા માટે ધારણ કર્યું. ધ્વજ નિર્ભય બનાવવા માટે, અંકુશ નિરોધ સિદ્ધ કરવા માટે. મીન એ પ્રભુના ચંચલ નેત્રો છે. સ્વરૂપાનંદનો અનુભવ પ્રભુ નેત્રો કટાક્ષ દ્વારા કરે છે. એવા ચંચલ ખંજન નયન રૂપ રસ માતે એવા પ્રભુના નેત્રો. સુદર્શન એ ધ્યાન સ્થિર કરે. અષ્ટદલ એ અષ્ટ ઐશ્વર્યોનું દાન કરે. કમલ એ સર્વના આધાર રૂપ તાપ હરવા માટે. કુંભ એ પિયુષ કુંભ છે. રસરૂપ મહાપ્રભુજી છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે એવા રસ ભરેલો છે આ કુંભમાં. અને જવ એ કીર્તિનું પ્રતીક છે. આમ 10 પ્રકારની ભક્તિ આ જવ દ્વારા સિદ્ધ થાય છે. આમ 15 ચિહ્નો શ્રી મહાપ્રભુજીના ચરણમાં છે. અને એટલે વલ્લભના ગુણોનું જે ગાન કરે એને એનું ચિત્ત શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સ્થિર થાય. એને એટલે જ ભગવદી ગાન કરતા કહે, સિદ્ધ વૈષ્ણવના 4 લક્ષણ, આદર્શ વૈષ્ણવના ભગવદીના 4 લક્ષણ હોવા જોઈએ. 4 વસ્તુ હોવી જોઈએ જીવનમાં. એક ગુણગાનમ, વાણી ગુણાનુ કથને શ્રવણૌ કથાયામ, હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. વાણી સદાય પ્રભુના ગુણોનું ગાન કરતી રહેવી જોઈએ. આ ભગવદીનું પહેલું લક્ષણ, આદર્શ વૈષ્ણવનું પહેલું લક્ષણ, જેના મુખમાં સદાય પ્રભુના જ ગુણોના ગાન હોય. ગુણગાન એટલે કેવળ કીર્તન ગાવા જ નહીં. ઘણી વાર આપણે એમ સમજીએ, અને કીર્તન એટલે પણ કેવળ ગાવું જ નહીં, યશના ગાન. જેમ કીર્તન શબ્દ રૂઢ થઈ ગયો. જેમ આપણે કહીએ પંકજ એટલે તરત કમળ દેખાય, પણ પંક એટલે કાદવ, કાદવમાંથી જન્મનારો. તેમ અમુક જીવા કીડાઓ પણ જન્મે છે, જીવ જંતુઓ પણ જન્મે છે, પણ એને પંકજ કહેતા નથી આપણે. અને કમળ માટે રૂઢ થઈ ગયો છે શબ્દ. એમ જ કીર્તન એટલે આપણે એમ સમજીએ કે ગાન કરવું. ના, ગ્રંથ વાંચવું એ પણ કીર્તન છે. હરેક ક્રિયામાં, જીવનની પ્રત્યેક પળોમાં યશ પ્રભુને આપવો એ પણ કીર્તિનું ગાન છે. એ પણ ગુણોનું ગાન છે. દરેકમાં પ્રભુના ગુણ જોઈ લેવા એ પણ ગુણોનું ગાન છે. દરેક જીવની અંદર કોઈ ને કોઈ ગુણ વિદ્યમાન છે, અને એ પ્રભુનો જ ગુણ છે. અને એમાં ગુણ જોવા એ પણ ગુણના ગાન. અનેક બહુ વિસ્તાર કરી શકાય આ શબ્દને, ગુણગાનને. વૈષ્ણવનું પહેલું લક્ષણ ગુણગાનમ, સતત જેના મુખમાં પ્રભુના ગાન હોય. બીજું લક્ષણ દુઃખ ભાવનમ, હૃદયમાં વિપ્રયોગ હોય, તાપ જેના હૃદયમાં રહેતો હોય. ત્રીજું કહ્યું દૈન્યમેવ ચ, દીનતા હોય. ચોથું કહ્યું ત્યાગ.
જેને લૌકિક આસક્તિઓ ન હોય, જે પણ મળ્યું છે એ ઠાકોરજીની સેવા માટે મળ્યું છે એવી વૃત્તિ સાથે જે રહેતો. આ ચાર લક્ષણ સિદ્ધ વૈષ્ણવના છે. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ, ये માર્ગ હાંસી ખેલ કો નહીં. અને એટલે જ ગુસાઈજી સન્મુખ કહ્યું આ તો તાપનો માર્ગ છે. ત્યાં રૂપ ગોસ્વામી મળવા આવ્યા, મહાપ્રભુજીને કહેવા લાગ્યા કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના સેવકો આવા દુબળા પાતળા કેમ છે? પુષ્ટ થવાનો માર્ગ છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું મેં તો ઇनको बहुत बरजो, હું તો બહુ ખીજાયો, પણ નહીં માને તો ફલ ભુગત હૈ. ન માને એટલે ફળ ભોગવી રહ્યા છે. રૂપ ગોસ્વામી સમજ્યા નહીં અને ગયા ગુરુદેવ પાસે, ચૈતન્ય મહાપ્રભુ પાસે, અને વાત કરી કે આજે તો મહાપ્રભુજી મળ્યા. અને ચૈતન્ય મહાપ્રભુને બહુ આદર મહાપ્રભુજી માટે. એટલે ચૈતન્યજીએ કહ્યું શું વાત થઈ? કહ્યું કે અમે પૂછ્યું એમને કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના સેવકો આવા દુબળા પાતળા કેમ? અને મહાપ્રભુજીએ કહ્યું કે મેં તો બહુત બરજો, નહીં માને એસો ફલ ભુગત હૈ. અને આટલું સાંભળતા ચૈતન્યજી મૂર્છિત થઈ ગયા. પાછા ઉભા, શું કહ્યું મહાપ્રભુજીએ? કહ્યું ફલ ભુગત હૈ. આમ સાંભળીને પાછા મૂર્છિત. પાછું પૂછ્યું કે નહીં માને આ શું ફલ ભુગત હૈ? કહ્યું શિષ્યોએ કે ગુરુદેવ આપ આમ ઘડી ઘડી મૂર્છિત થઈ જાઓ, શા માટે? ત્યારે કહ્યું કે તમે સમજ્યા નહીં. મહાપ્રભુ તો કહ્યું કે આ તો તાપનો માર્ગ છે. મેં અમને સમજાયા આવા તાપના માર્ગમાં ન પડો, છતાં પડ્યા એટલે તો ભગવદ વિયોગનું ફળ ભોગવી રહ્યા છે. ફલ ભુગત હૈ. આરતી સદાય મનમાં. ચતુર્ભુજદાસજીને કેવી આરતી થઈ! શ્રી ઠાકોરજી પધાર્યા ગિરધરજીને ત્યાં ખેલના દિવસો ચાલી રહ્યા છે અને આટલા દિવસો ત્યાં બિરાજ્યા. છેક નરસિંહ ચતુર્દશીએ મહાવત સાતમ જે શ્રીનાથજીનો પાટોત્સવ આવે એ દિવસે ગિરધરજીને ત્યાં પધાર્યા અને પાછા પધાર્યા છેક નરસિંહ ચતુર્દશી. અને આ દરમિયાન ચતુર્ભુજદાસજીને જે તાપ થયો છે, જે પ્રલાપ ચિત્તમાંથી નીકળ્યા, ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય.